હમણાં થોડા દિવસ પહેલાંની એક રિયલ કિસ્સાની વાત કરું તો જ્યારે હું એક પ્રસંગમાં ગયો ત્યારે એક બાળકને ખેંચ આવી ગઈ હતી અને લોકો એની આજુબાજુમાં ટોળું વાળી અને ઊભા રહી ગયા હતા. અને હું ત્યાં પહોંચ્યો તો એક બે વ્યક્તિ એવું બોલતા હતા કે આને કોઈ કાંદો સૂંઘાડો, કોઈ મોજું સૂંઘાડો કે ભાઈ ચપ્પલ સૂંઘાડો, જેથી કરીને આ ખેંચ બંધ થઈ જાય. હવે આપણે 21મી સદીમાં મેડિકલ સાયન્સ જે આટલું બધું આગળ વધી ગયું છે ત્યારે આપણે કાંદા, મોજા અને ચપ્પલની પાછળ પડ્યા છીએ. તો આ દરેક વસ્તુને મેં પહેલાં તો ઇગ્નોર કરી અને પછી મેં પેશન્ટને પ્રાથમિકતા આપી અને પેશન્ટને ડાબા પડખે સુવડાવ્યો, આજુબાજુના લોકોને હટાવ્યા, જેથી કરીને પેશન્ટને પ્રોપર વેન્ટિલેશન મળી રહે અને કઈ વસ્તુ લાગે નહીં પેશન્ટને એના માટે જે લાગી શકે એવી વસ્તુ બધી દૂર હટાવી અને આ 3 થી 5 મિનિટમાં જે નોર્મલી ખેંચ બંધ થઈ જવાનો ટાઈમ હોય છે આટલા ટાઈમમાં ખેંચ બંધ થઈ ગઈ અને પેશન્ટને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો. એપિલેપ્સી એ એક ન્યુરોલોજિકલ સ્થિતિ છે જે વારંવાર આવતા હુમલાઓની લાક્ષણિકતા દર્શાવે છે. કોઈને હુમલા આવતા જોવું ચિંતાજનક હોઈ શકે છે, પરંતુ યોગ્ય પગલાં જાણવાથી તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર ફરક પડી શકે છે. આ વિડિયો તમને એવી પરિસ્થિતિમાં અસરકારક રીતે કેવી રીતે પગલાં લેવા તે અંગે માર્ગદર્શન આપશે. એપિલેપ્ટિક એટેક એક એવી સ્થિતિ છે જેમાં દર્દી અચાનક અને વારંવાર શરીરના અંગોને અનિયંત્રિતપણે હચમચાવતી હિલચાલનો અનુભવ કરે છે. મગજમાં વિદ્યુત તરંગોમાં વિક્ષેપને કારણે આવું થયું છે. તમારી પ્રાથમિકતા વ્યક્તિને ઈજાથી બચાવવાની છે. જો તેઓ ઊભા હોય કે બેઠા હોય તો તેમને ધીમેથી ભોંય પર લઈ જાઓ. હુમલા દરમિયાન તેમને માટે જે કોઈપણ સખત અથવા તીક્ષ્ણ વસ્તુઓ વાગી જઈ શકે તેને દૂર કરવાનો પ્રયાસ કરો. એકવાર તેઓ ભોંય પર સૂઈ જાય પછી તો તેમના મસ્તક નીચે ઓશિકું અથવા ફોલ્ડ કરેલા જેકેટ જેવી નરમ અને સપાટ વસ્તુ મૂકો, જેથી તેમને જમીન પર અથડાતા અટકાવી શકાય. જેમ જેમ હુમલો વધતો જાય તેમ તેમ શક્ય હોય તદનુસાર વ્યક્તિને ધીમેથી તેમના પડખે ફેરવો. આમ કરવાથી તેમના શ્વસન માર્ગને ખુલ્લો રાખવામાં મદદ મળે છે અને તેમની કંઈપણ લાળ અથવા ઉલટી સરળતાથી નીકળી જાય છે. હુમલાની અવધિની લંબાઈની નોંધ કરવી મહત્વપૂર્ણ છે. નોંધ કરો કે તે ક્યારે શરૂ થાય છે અને તે કેટલો સમય ચાલે છે. જો તમારે મદદ માટે ફોન કરવાની જરૂર હોય તો આ માહિતી તબીબી વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ રહેશે. હુમલા દરમિયાન તમારે ક્યારેય ન કરવી જોઈએ તેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે. વ્યક્તિના મોંમાં કંઈ પણ નાખશો નહીં. જૂની માન્યતાઓથી વિપરીત એમ કરવાથી તેમના દાંત અથવા જડબામાં ઈજા થઈ શકે છે અને તેમનો શ્વસન માર્ગ અવરોધિત થઈ શકે છે. ઉપરાંત તેમની હિલચાલને રોકવાનો પ્રયાસ કરશો નહીં. હુમલાને તેના માર્ગે ચાલવા દો, પરંતુ તેમને જોખમોથી હળવાશપૂર્વક દૂર રાખો. વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી કોઈ ખોરાક અને પીણું આપશો નહીં. જ્યાં સુધી હુમલો બંધ ન થાય અને તેઓ સંપૂર્ણ ભાનમાં ન આવે ત્યાં સુધી વ્યક્તિ સાથે રહો. એ પછી તેઓ મૂંઝવણમાં કે સુસ્તી અનુભવી શકે છે. તેમની સાથે શાંતિથી બોલો અને તેમને આશ્વસ્ત કરો. કટોકટીની તબીબી સહાય માટે ક્યારે કોલ કરવો તે જાણવું મહત્વપૂર્ણ છે. જો હુમલો 5 મિનિટથી વધુ સમય સુધી ચાલે, જો વ્યક્તિને વચ્ચે જાગૃતિમાં આવ્યા વિના વારંવાર હુમલા આવે, જો તેઓ હુમલા દરમિયાન ઘાયલ થયા હોય, જો તેમને પછીથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, અથવા જો આ તેમનો પહેલો જાણીતો હુમલો હોય તો તાત્કાલિક સહાય મેળવો. આ સરળ પગલાં સમજીને તમે વાયના હુમલાનો અનુભવ કરી રહેલા વ્યક્તિને મહત્વપૂર્ણ ટેકો પૂરો પાડી શકો છો. જાણકાર રહો અને યાદ રાખો કે તમારી શાંત અને જાણકારીપૂર્વકની કામગીરી ખરેખર ફરક લાવી શકે છે.